વેબ સર્વર છે જેને વર્લ્ડ વાઇડ વેબના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. પ્રોગ્રામિંગ સંબંધિત સોફ્ટવેર પ્રોગ્રામિંગ સંબંધિત ઓપન સોર્સ સોફ્ટવેરમાં ઉદાહરણમાં PHP એટલે કે હાઇપરટેક્સ્ટ પ્રોસેસર, MySQL, જાવા, નેટબીન્સ આઈડીઈ, પાયથોન વગેરેનો સમાવેશ થાય છે. PHP સ્ક્રિપ્ટિંગ ભાષા છે જેનો ઉપયોગ મુખ્યત્વે ડાયનેમિક પ્રકારના વેબસાઇટ તૈયાર કરવા માટે થાય છે. MySQL એ ડેટાબેઝ સંબંધિત પ્રોગ્રામ છે. જાવા એ સાન માઇક્રોસિસ્ટમ કંપનીએ તૈયાર કરેલી પ્રોગ્રામિંગ ભાષા છે. નેટબીન્સ આઈડીઈ એ વિવિધ પ્રકારના જાવા ડેસ્કટોપ આધારિત પ્લેટફોર્મનું ફ્રેમવર્ક અને ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ પૂરું પાડે છે. ઓપન સોર્સ સોફ્ટવેર આધારિત વેબસાઇટ અનેક વેબસાઇટ પર ઓપન સોર્સ પ્રકારના સોફ્ટવેર ઉપલબ્ધ હોય છે. આ પ્રકારની વેબસાઇટ પરથી ઓપન સોર્સ પ્રકારના સોફ્ટવેરને ડાઉનલોડ કરી શકાય તેમજ તેનું વિતરણ પણ કરી શકાય. ઓપન સોર્સ પ્રકારના સોફ્ટવેરને ઉપલબ્ધ હોય તે પ્રકારની વેબસાઇટ નીચે મુજબ છે. સોર્સ .NET ઓપન સોર્સ સાચા બની છે. જોકે DHCP હોસ્ટને આંતરિક અને બાહ્ય આદેશોનો પરિચય. ઇન્ટ્રોડક્શન ટુ બેસિક DOS ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ કમાન્ડ. અહીંયા હવે આપણે DOSના કમાન્ડ વિશે થોડીક માહિતી મેળવીશું. સૌપ્રથમ DOS એટલે શું તે જાણીએ છીએ. DOS એટલે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. તે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ આધારિત ઓપરેટિંગ સિસ્ટમ છે. તે ચકાસવામાં આવે છે. જો કોમ્પ્યુટરમાં વિવિધ પ્રકારની કામગીરી કરવા માટે વિવિધ પ્રકારના કમાન્ડ એટલે કે કમાન્ડ આપવા જરૂરી છે. માઇક્રોસોફ્ટ કંપનીએ DOSને ખરીદ્યા બાદ તે MS-DOS તરીકે પ્રચલિત બની. કમ્પ્યુટરમાં કાર્ય કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમને પ્રાથમિક જરૂરિયાત છે જે ઉપયોગકર્તા અને કમ્પ્યુટર વચ્ચે સેતુ તરીકેનું કાર્ય કરે છે. DOS ઓપરેટિંગ સિસ્ટમ કાર્ય કરવા માટે વારંવાર ડિસ્કની મદદ લે છે, જેથી તેને ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. IBMના પર્સનલ કમ્પ્યુટર્સ માટે માઇક્રોસોફ્ટ કંપનીએ તૈયાર કરેલ ઓપરેટિંગ સિસ્ટમને PC-DOS એટલે કે પર્સનલ કમ્પ્યુટર ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ નામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ IBMના PC કોમ્પેટિબલ કમ્પ્યુટર્સ માટે માઇક્રોસોફ્ટ કમ્પ્યુટર કંપનીએ તૈયાર કરેલ ઓપરેટિંગ સિસ્ટમને MS-DOS એટલે કે માઇક્રોસોફ્ટ ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ નામ આપવામાં આવ્યું. હવે અહીંયા આપણે જોઈશું DOSનું કાર્ય. તો DOSના મુખ્ય કાર્ય નીચે મુજબ છે. કીબોર્ડ પાસેથી ડેટા સ્વરૂપનો કમાન્ડ મેળવવો. બીજું છે મોનિટર પર પરિણામ કે સૂચનાઓ દર્શાવવી. ત્રીજું કોમ્પ્યુટરના CPU, મેમરી, ડિસ્ક પ્રકારના હાર્ડવેર પર દેખરેખ રાખવી. બાહ્ય સાધનો અને તેના કાર્ય પર નિયંત્રણ રાખવું. પ્રોગ્રામિંગ માટે મેમરીનું સ્થાન નક્કી કરવું. DOS કમાન્ડને આપીને કરી શકાય તેવા કાર્ય નીચે મુજબ છે. નવી ફાઇલ બનાવવી, નવી ફાઇલોને દૂર કરવી, જૂની ફાઇલોને દૂર કરવી,